ખોટા દસ્તાવેજોથી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ. વલસાડ એસઓજીની મોટી કાર્યવાહી. 2 આરોપીઓને ઝડપી પાડ્યા. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને સુરત રેન્જના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ એસઓજી વલસાડ દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના નેતૃત્વ હેઠળ ટીમે ગુપ્ત માહિતીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે કેટલાક ઈસમો ખોટા નામ, સરનામા તથા બનાવટી દસ્તાવેજોના આધારે સુરત પાસપોર્ટ કચેરીમાં પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા કરી રહ્યા છે. આ માહિતીના આધારે વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આગળની તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમોએ વાપી જીઆઈડીસી વિસ્તારમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ UK-21 વિઝા મેળવવા માટે દમણ સ્થિત એજન્ટોના સંપર્કમાં આવી બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી પાસપોર્ટ માટે અરજી કરી હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા આરોપીઓના નામ પ્રજ્ઞેશ પટેલ ઉંમર વર્ષ 36 અને ભાવિક પટેલ ઉંમર વર્ષ 29 હોવાનું બહાર આવ્યું છે, જે દમણના નિવાસી છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમાર, પીએસઆઈ SR સોલંકી તથા ટીમના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે સમગ્ર કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે.